અમરેલી જિલ્લાના બાબરાના દરેડ ગામમાં લગ્ન પ્રસંગમાં થાબડી બરફી ખાધા બાદ 60 લોકોને ફૂડ પોઈઝનિંગ થતાં અફરાતફરી મચી અસરગ્રસ્તોને બાબરા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અમરેલીના બાબરાના દરેડ ગામે એક પરિવારમાં લગ્ન પ્રસંગે વાસવડ ગામ નજીકથી જાન આવી હતી અને બપોરે માંડવ્યા અને જાનૈયાઓએ ભોજનમાં થાબડી બરફી, દાળ ભાત, શાક, પૂરી, રોટલી જેવી વસ્તુઓ પીરસવામાં આવી હતી। લગ્ન બાદ જાનને તેના ગામે રવાના કરી દેવામાં આવેલ, જે દરમિયાન ઝાડા ઉલટી થતાં બાળકોથી વૃદ્ધો સુધીના લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થવાના કારણે સારવાર માટે જુદી જુદી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા અને ફૂડ પોઈઝનિંગની 60થી વધુ લોકોને અસર થઈ હતી। વિરજી સિયાળ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। डॉक्टर साकिर वोरा CHC बाबरा सुपरिटेन्डન્ટ बोलूँ छूँ। अँ बाबरा तालुकाना दरेड गाम में आज एक लग्न प्रसंगे फूड पॉइजनिंगना केसीस थया। तो एमांथी घणा बधाने फूड पॉइजनिंगनी असर थई अने असरना लीधे झाड़ा उल्टीना केस अहींया 25 થી 35 केस अहीं आवी गया है। बीजा प्राइवेटमां पण गया है। लगभग 50 થી 60 माणसोने असर थई एवुं वर्तारो छे अने अहींया जेटला आया बधाने जेने बाटला चढ़ावવાની જરૂર બાટલા ચડાવે, જેને ટેબ્લેટ આપવાની જરૂર હોય, ઇન્જેક્શન આપવાની, બધાને ફૂલ સર્વિસીસ અને સેવાઓ આપવામાં આવી છે અને બધા રિકવરી। કોઈ પેશન્ટ સિરિયસ નથી અને કોઈને રિફર પણ નથી કર્યા। બધા અહીંયા કેસ મેનેજ કરી લીધા છે અમે।